હું હેમલ ભટ્ટ તીર્થપુરોહિત શ્રી સોમરા બ્રાહ્મણ સમાજનો અધ્યક્ષ છું. જ્યારે દેશ ઉપર, ગુજરાત ઉપર અથવા વિશ્વ ઉપર કોઈ પણ આફત આવતી હોય ત્યારે સોમનાથના તીર્થપુરોહિત સોમરા બ્રાહ્મણ સમાજ કોઈ પણ પ્રકારે સોમનાથ મહાદેવની પૂજા કરી અથવા તો વિશ્વ શાંતિ માટે પૂજા કરવામાં આવે છે. હાલ અત્યારની પરિસ્થિતિમાં વરુણ દેવ આપણાથી રૂઠાયેલા હોય, આકરો તાપ વરસાવી રહ્યા છે. જગતનો તાત અત્યારે એવી પરિસ્થિતિમાં આવી ગયો છે કે આકરા તાપને લઈને આપણો ખેતી પ્રધાન દેશ ક્યાંક ને ક્યાંક મુશ્કેલીમાં પડી ગયો હોય એવું લાગી રહ્યું છે. આ અમારી પરંપરા છે કે જ્યારે પણ વરુણ દેવ રૂઠે છે ત્યારે આમ તો વરસાદની સિઝન એટલે અષાઢ અથવા જે આમ જૂનમાં 15 તારીખ સુધીમાં વરસાદ આવી જાય છે. પણ અમારે પરંપરા રીતે જ્યેષ્ઠ માસના 15 દિવસ પહેલા વયા જાય ત્યાં સુધી વરસાદ ન આવે તો ત્રિવેણી સંગમની સામે જે હિંગળાજ માતાજીની મંદિર આવેલું છે એની બાજુમાં સિદ્ધનાથ મહાદેવ, બહુ પૌરાણિક આ સિદ્ધનાથ મહાદેવ છે. એને અમે રીઝવીએ છીએ. આ મહાદેવને પાણીમાં ડૂબોડૂબ કરી એની ઉપર મંત્રોચ્ચાર વડે અભિષેક કરવામાં આવે છે. જ્યારે મહાદેવ રીઝી જાય અને વરસાદ એટલે વરુણદેવને પણ મનાવે અને વરુણદેવ લોકો ઉપર કૃપા વરસાવે એવા સંકલ્પ સાથે તીર્થપુરોહિત સોમરા બ્રાહ્મણ સમાજ દ્વારા આજે આ અભિષેક કરવામાં